નજર મહત્વપૂર્ણ સમાચાર ઉપર તો અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે મોટા સમાચારો સામે આવી રહ્યા છે। આજે 38 દોષિતોને ફાંસીની સજા મામલે ચુકાદો આવશે। સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આજે મહત્વપૂર્ણ ચુકાદો આપી શકે છે। સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા ડે ટુ ડે સુનાવણીની કામગીરી ચાલી હતી। કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્પેશિયલ બેન્ચ દ્વારા આ સુનાવણીની કામગીરી હાથ ધરવામાં આવી। આજે સવારે 11 કલાકે ગુજરાત હાઈકોર્ટ આ સમગ્ર કેસમાં ચુકાદો સંભળાવશે। ત્યારે સંવાદદાતા મૌલિક અત્યારે આપણી સાથે જોડાયેલા છે। મૌલિક, જે પ્રકારે જાણકારી મળી રહી છે, 18 વર્ષ બાદ આખરે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં જે હાઈકોર્ટ ચુકાદો સંભળાવવાની છે, અત્યાર સુધી સુનાવણી દરમિયાન કયા મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે? 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટના જે બનાવ બન્યો હતો, 38 દોષીઓને ફાંસીની સજા મામલે આજે હાઈકોર્ટ છે તે ચુકાદો છે તે આપશે। સિરિયલ બ્લાસ્ટ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જે ચુકાદો છે તે સંભળાવશે। મહત્વનું છે કે સિરિયલ બ્લાસ્ટ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે હાઈકોર્ટમાં ડે ટુ ડે સુનાવણી છે તે ચાલી રહી હતી અને અમદાવાદની વિશેષ અદાલતે 18 ફેબ્રુઆરી 2022ના રોજ 38 દોષીઓને ફાંસીની સજા છે તે સંભળાવી હતી। સ્પેશિયલ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત સુનાવણી છે તે ચાલી રહી હતી અને હાઈકોર્ટે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બેન્ચ છે તેની રચના પણ કરી હતી। માર્ચ 2025થી આ કેસમાં ડેલી બેઝ પર સુનાવણી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને કેસમાં અન્ય 11 જેટલા દોષી છે તેમને પણ આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી હતી। ત્યારે કાયદાકીય નિયમ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી જે ફાંસીની સજા છે તેને હાઈકોર્ટ મંજૂર ન કરે ત્યાં સુધી તેનો અમલ થઈ શકતો નથી અને હાઈકોર્ટે રાજ્ય સરકારની 38 દોષીઓને ફાંસીની સજા મંજૂર કરવાની અરજી અને જે દોષિતો છે તેની સજા સામે કરાયેલી અપીલને સંયુક્ત રીતે સાંભળી છે। ત્યારે આજે આ મામલે છે તે હાઈકોર્ટનું ચુકાદો આપશે। જી મૌલિક, આભાર માહિતી આપવા બદલ। તો 18 વર્ષ બાદ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવશે। 38 દોષિતોને ફાંસીની સજાને લઈને આજે સવારે 11 કલાકે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવશે।